જંકશન વિસ્તારમાં ખેતીની જમીન ઉપર ડ્રોનથી સર્વે થતા ખેડૂતોમાં ચિંતા। સર્વે કયા પ્રોજેક્ટ અંતર્ગત થઈ રહ્યો છે તે જાણવા આવતીકાલે રેલવે અધિકારી મામલતદાર સહિત તંત્રના આવેદનપત્ર અપાશે। ભીલડી જંકશન આસપાસ રેલવે લાઇનને અડી આવેલી ખેતીની જમીન ઉપર ડ્રોન મારફતે સર્વેની કામગીરી થતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ખાસ કરીને સર્વે કયા પ્રોજેક્ટ અંતર્ગત થઈ રહ્યો છે, તેનો હેતુ શું છે અને ખેડૂતોની જમીન ઉપર કોઈ અસર થવાની છે કે કેમ તે અંગે ખેડૂતોમાં અનેકો સવાલ ઉઠ્યા છે। ભીલડી જંકશન નજીક આવેલા જૂના નેસડા, સોયલા અને ઘરના સહિતના ગામોના રેલવેની બાજુની ખેતીની જમીનોમાં ડ્રોનથી સર્વે કરવામાં આવતો હોવાનું ખેડૂતોના ધ્યાને આવ્યું। આ કામગીરી અંગે અગાઉથી પૂરતી જાણકારી ન મળતા ખેડૂતોમાં પોતાની જમીન અંગે ચિંતા ઊભી થઈ હતી। આ બાબતે આજે રવિવારે આસપાસના ખેડૂતો ભીલડી રેલવે સ્ટેશન વિસ્તારમાં એકત્ર થયા અને સમગ્ર મામલે ચર્ચા કરી। ખેડૂતોનું કહેવું છે કે પોતાની જમીન ઉપર કોઈપણ પ્રકારનો સર્વે કે માપણી કરવામાં આવી રહી હોય ત્યારે તેના હેતુને સંભવિત અસર અંગે સ્પષ્ટ માહિતી મળવી જરૂરી છે। આજે રવિવાર હોવાથી સરકારી કચેરીઓમાં રજા હોવાથી આવતીકાલે ખેડૂતો દ્વારા ભીલડી રેલવે સ્ટેશનના સેક્શન અધિકારી, મામલતદાર તથા લગતા તંત્રના આવેદનપત્ર આપવામાં આવશે। આવેદનપત્રમાં સર્વેનો હેતુ, કયા પ્રોજેક્ટ માટે સર્વે થઈ રહ્યો છે, કયા વિસ્તારની જમીન સર્વે હેઠળ આવે છે તથા ખેડૂતોની જમીન ઉપર કોઈ અસર થવાની છે કે કેમ તે અંગે સત્તાવાર માહિતી માંગવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુર સામખિયાળી 248 કિમી રેલવે રૂટના ચૌથીકરણ પ્રોજેક્ટને લઈ 2026માં સત્તાવાર પ્રક્રિયા આગળ વધી છે। જો કે ભીલડી વિસ્તારમાં થઈ રહેલો હાલનો ડ્રોન સર્વે આ જ પ્રોજેક્ટ અંતર્ગત છે કે અન્ય કોઈ રેલવે કામગીરી માટે કરવામાં આવી રહ્યો છે તેની સત્તાવાર પુષ્ટિ હજુ થવાની બાકી છે। તંત્ર તરફથી સત્તાવાર માહિતી મળ્યા બાદ જ સર્વેનો ચોક્કસ હેતુ અને ખેડૂતોની જમીન ઉપર તેની સંભવિત અસર અંગે સ્થિતિ સ્પષ્ટ થશે। અહેવાલ જીગર ચાવડા, ભીલડી। સરપંચ તમારા ગ્રામ પંચાયતની હદમાં જે ખેડૂતો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે ડ્રોનથી સર્વે કરેલો છે, તો એના વિશે તમને માહિતી છે? ના, માહિતીમાં એવું છે કે જે કરનાળના અમુક ખેડૂતો છે, મારા ગામના સોયલાના ખેડૂતો છે, અને નવી પેઢીના ખેડૂતો છે અને નેસડાના, આ જે 4 ગામોનો જે હદ લાગે છે એ 4 ગામોની હદના રેલવે સ્ટેશનની સાઈડમાં જે ખેતરો આવેલા છે એમાં રેલવે દ્વારા કોઈ અધિકૃત એક પાયલોટ પ્રોજેક્ટ જે ડ્રોન સર્વે માટે એક નિમણૂક વ્યક્તિની કરેલ છે, એમના દ્વારા 2 દિવસથી સર્વે ચાલી રહ્યું છે। એટલે આજુબાજુના બધા જ ખેડૂતો મૂંઝવણમાં હતા કે અમારે અત્યારે જમીનના ટુકડા છે 2-2 વીઘાના અને એના ઉપર અમે ગુજરાન ચલાવી રહ્યા છે અને આ નવી રેલવે લાઇન નીકળે એવા અમને થોડીક પ્રાથમિક માહિતી છે અને અમે રેલવે પેઢી દ્વારા તપાસ કરતાં એમને પાયલટ પ્રોજેક્ટ જે સર્વે કરે છે એમનો નંબર આપેલો હતો। એટલા માટે અમે બધા ખેડૂતો અહીંયા બધા એકઠા થયા અને મને ફોન કરીને બોલાયેલો, એટલે હું આ માહિતી જાણવા માટે આવ્યો છું અને આ માહિતી શું છે એના માટે અમે અહીંના રેલવે સ્ટેશન માસ્ટરને મળીશું। ત્યારબાદ અમે DRM અને GMનો સંપર્ક સાધી અને આ શું છે ટોટલી પૂરી માહિતી એનો મેળવવાનો પ્રયાસ કરીશું। જો અહીંયા રેલવે નવી લાઇન નીકળતી છે તો એના માટે ખેડૂતોને વળતર કયા પ્રકારનું આપવાનું, કયા સમયે આપવાનું ને કેટલું આપવાનું છે એ અમે પૂરું જાણ કરશું અને પછી જ અહીંથી અમે નવી રેલવે નાખવા દેવી કે ના નાખવા દેવી એના વિશે દરેક ખેડૂતો ભેગા થઈને નિર્ણય લેશું અને અમે સહકાર આપશું। તમારું? મારું નામ છે જીતેન્દ્ર કુમાર ગોપાલભાઈ જોશી। આજે ભીલડી રેલવે સ્ટેશનની બાજુમાં બધા ખેડૂતો ભેગા થયા છે, શા કારણે ભેગા થયા છે? અહીંયા ભીલડી રેલવે સ્ટેશને આજે ખેડૂતો ભેગા થયા છે એના માટે કે અહીંયા રેલવેએ કંઈ જાણ કર્યા વગર, ખેડૂતોને કોઈ વિશ્વાસમાં લીધા વગર ડ્રોન સર્વે ચાલુ કર્યું છે, જેના માટે આ બધા ખેડૂતો ભેગા થયા છે, એનો વિરોધ દર્શાવવા માટે અહીંયા ભેગા થયા છે। તમે આવેદનમાં શું આપ્યું? અમે આવેદનમાં અત્યારે જાણવા માટે, માહિતી માટે કે ભાઈ કયા પ્રોજેક્ટ માટે આ કામ ચાલુ થઈ રહ્યું છે અને કઈ રીતે કામ થશે અને કેટલી જમીનનું સંપાદન થવાનું છે, આ બાબતે અમે આવેદનપત્ર આપવાના છીએ। અને બીજું કે કેટલા ટ્રેક નાખવાના છે આનામાં, કારણ કે ખેડૂતને કંઈ જાણ કરેલી નથી।